ફેમિલી કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં છું ને હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે ને આ ટાઈમ આપણે નાઈધન મસ્ત ફ્રેશ થઈ ગયા હે ને આમાં કો બાપ દીકરો હે ને બે નાટક કરે હે ને આમાં કો અમારા નવ્યા બેન ભણી ગણીને આવી ગયા હે તો હાલો આ બાપ દીકરો બે જણા નખરા કરે જો માર માર પપ્પા આવે ઊંઘી અમાર તમાર જેમ નહીં અમે બે રાત વાગે ઊંઘી માર પપ્પા હે તોય યાના જ લાડ કરે તન નહીં કરતા ના અને તું મમ્મી હન તો ભયો કમાઈને આવશે ને તા પપ્પા ના એટલા તા પપ્પા લાડ કરે હે ભયો ની એનો બકા તું તો મોટી નેની નહીં જે નેની જ છે ને ગુગી નહીં અલા જાને બાર કે હા તો સમજાની મોટી બધી છોરી છે તો ઈછોની તો મોટી બધી હા હું ને નહીં પણ તાર મોય બુદ્ધિ વધારે હ તો ફેમિલી આમાં કો હે ને બુદ્ધિ નહીં બાપ દીકરીનો ઝઘડો થાય હે કઈક તાર મોય બુદ્ધિ તું હોશિયાર આ ઓને કાઢો ઉઠી જાય છે ભાઈ મારું ઊંઘવા દે તમે ઓને કાઢો ફરેલા ને અરે ના ઉઠી જા ના યાર મારું ઊંઘું હ મારા કુલદીપભાઈ જાગી ગયા હે ને મોઢા પર શું લગાવીને અમુક વિશ્વાબેન આવી ગયા છે ભણી ગણી વિશ્વાબેન હે ને અત્યારથી ઉતરણ આવી ગઈ છે હજી તે ઉતરણની છે લગભગ વાર છે થોડી 10-9 દાડા જેવી વાર છે ને હજી ઉતરણની શરૂઆત થઈ ગઈ ને જો તો પતંગ લૂંટીને ભેગા કર્યા હે અમારા વિશ્વાબેને ને જો શું કરે હે ચો બનાય તો આ લઈને ના આવે તે બેલે નતો આલે હા તું સ્કૂલ માં નતી આવી તે નતો જોયો એ તો અડધો જ થયો તો એટલે મે મસ્ત બનાવ્યો ફેમિલી છે ને આપણે આજે પ્રોગ્રામ છે સમોસાનો તો જો વટોણા ફોલી દીધા હે ને બટાકા એક મકવું હજી બાફવાના હે તો ફટાફટ આપણે બાફવા મૂકી દઈએ છે ને એમાં નવ્યા બેન અત્યારે ના આવ્યા કારણ કે હે ને સવારમાં વહેલી નિસાર હોય એટલે છોકરાઓ ઠંડીમાં ઠરતા હોય એટલે સવારે નવડાઈ નથી આજ તો નવ્યાલી નિસાર હતી આ શનિવારની ને જો નવ્યા બેન નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હે ને આપણે હે ને અહીંયા જો બટાકા બાફવા મેળ દીધા હે આજ સમોસાનો પ્રોગ્રામ હે ને તો બટાકા બાફવા મૂકી દીધા હે આ બાજુ બની રહ્યું છે શું બની રહ્યું શું બનાવે આપણે સમોસાનો પ્રોગ્રામ છે આજે ફેમિલી સમોસાનો પ્રોગ્રામ પણ મને ભાવતા નહીં મારા માટે શાક રોટલો કરી દેજે તે મને બકા આખી રાત કાઢવાની સમોસાથી ના સમોસા નાસ્તામાં જ આવે હા પણ એટલા ખાયરું વાત સાચી પણ સમોસા રહ્યો ને એ નાસ્તાની વસ્તુ બફોરનું યાર બાકી રાત નોકરી કરવાની બફોરનું ખાવાનું વોટ ઇઝ ધીસ તો ફેમિલી જોઈએ કો મારું બૈરું એની પાસે સમોસા બનાવવા માટે જો સમોસા બનાવવા માટે ટાઈમ હ પણ એક શાક રોટલી માટે ટાઈમ નહીં ને કે ઘણું બધું કમન તો એટલે કમાતા ના હોય તો સમોસા કેવી રીતના બને તો શાક રોટલો તારા પૈસેથી બનાવી તો શાક રોટલો પણ બનાવે તારા પૈસેથી हाँ समोसा मुनी कहो माँ शाक रोटलो जी तुमको नहीं खाना तो हमको खाना हो तो क्या करेंगे तो तुम खाओ फिर हमारे लिए शाक रोटली बनाओ नहीं हमें इतना टाइम नहीं है हमारे पास तो मैं चलता हूँ अभी नौकरी पर तो विराट ने ऑर्डर आई गई और नौकरी जाएंगे તૈયાર થઈ ગયો છે મસાલો જો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે અને બધાને મસાલો ભાડીને તો જો મોઢામાં પાણી વળી ગયું હશે તો કેવો સરસ મજાનો મસાલો તૈયાર કરી નાખ્યો છે અને અહીંયા અમે લોટ બાંધીને ગુલ્લા કરી દીધા હે ને હવે ફેમિલી હે ને વણીને હવે ડાયરેક્ટ સમોસા ભરવાના હે ને અત્યારના વાગ્યા હજી 5:30 વાગી ગયા હે ને ફેમિલી સમોસા બનાવતા હે ને 1.5 કલાક જેવું તો લાગે છે કાકા મેં કીધું મેદાનું હું બનાવે કે ના હું તો શાક રોટલી જ બનાવું ના મકા સમોસા બનાવે તો ફેમિલી જો આપણે સમોસા વિશ્વાની ખબર નથી કે મારી મમ્મી શું બનાવે છે આ પાઈ કે મેં તો રોટલીનો લોટ બાંધ્યો જરા હે ને શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે સમોસા બનાવ્યા બસ હવે અંદર ના ભેજો જેને સમોસા ખાવાય તે આવી જો સમોસા ખાવા ઓનલાઈન મોકલાવ મારા વાલા ને ફેમિલી જો આવી તો અમે ભરી હે કારણ કે અમાર ખાવાનું મશીન છે નહીં તો આવી રીતે જો મસાલા ભરીને આ રીતનો અમે કરીને જો મસ્ત સમોસો રેડી થઈ ગયો છે આ જોઈ લો હાલો ફેમિલી જો સમોસા સરસ મજાના થઈ ગયા હે ના જો હજી અડધા તળવાના હે
ને મસાલો ખૂટ્યો તો અડધા વણીને એમને એમ પડ્યા હે ના હે સમોસા ને અહીંયા જો એક માણસ એમ કહેતો હતો કે મારે ખાવા નહીં સમોસા તો અહીંયા જો ભાગીને કઢી મજબૂરીમાં ખાવી પડે બંને કઢીને બંને ખા બે ગયા એટલે જો કાઢું ના તો વધારે ઠંડી લાગે। तेरे पापा को समोसा भाते हैं और तेरे पापा इस कहते थे मुझे कि मुझे समोसा नहीं भाता इन कहते थे बोल क्या करता है तुझे भाता है समोसा हाँ तो उभो रे गरम गरम हो हाँ जो कुलू भाई तो कपार में चोलो केवड़ो मोटो कड़े है ना साहिब तो साहिब क्या बने है समोसा अच्छा बना है गरम गरम है और मामे ऑर्डर पास आईन પડ્યો है साहेब ने એટલે ઉતાવળ હે ખાવાનું થોડું ગરમ હે કારણ કે આપણે ગરમ ગરમ સમોસા તરાય હે એટલે જો કુલું તો બળ્યા ને આખું તો આ બે ચીબડીઓ ખાઈને બેઠા હો તમે नहीं मुझे टेस्टी सब खाना टेस्टी लगता है साथ रोटी सिवाय આ ફેર જો બીજી વાર વિશ્વા હે ને ડીશ બનાવીને બેહી ગયા હે સમોસાની ને પાછા ઉપર ચડી એટલી મસ્ત બની કે ખાઉં એટલું કરું તો ફેમિલી આપણાથી તો બહુ ખાવાનું નહીં કારણ કે પેટમાં દુખાતું હતું આજ તો ને આમાં જો કુલદીપ મમ્મી કેવડો મોટો ચોલ્લો કરે છે કેમેરો તો તે હારું કરી પેટમાં દુખતું હતું કે બધા જબરદસ્ત પટ્ટી ના જ હા મારે તો પેટ મોટું ખરું ને એટલે વધારે ખાવા જોવે મેરી મમ્મી કેટલા 20 સમોસા ખાઈ છે ઓહો હો ને આ મૂકું જો કુલદીપ ભાઈ અમારા નવી સમોસા ખાઈ કેટલા એટલા સમોસા ખાઈ છે ને 4 ખાધા એક લાખ્યો યાદ તો હે ને શરીરના ઠેકાણા હે નહીં પેટમાં તો બહુ દુખા હે ને એટલું બધું ખાવાનું એ નહીં ને ફેમિલી 8 વાગી જે હે ને વિરાટ જે હે નોકરી અને આપણે વહેલું થોડું ઊંઘવા જો લગભગ 9 વાગે તો આપણી વિકેટ પડી જશે લગભગ તો અને ફેમિલી જો હજી વિરાટ તો આયા નહીં વિરાટ અમને આવશે પાછા ખાધા વગર જે હે એટલે જો ને એમ ઉપર અમારે નવી આ બેન જો શું કરે ગણતરી ગણાય